સૌરાષ્ટ્રની મહત્વની બે પાટીદાર સંસ્થાઓ સાથે જોડાયેલા બે વ્યક્તિઓ જે સરદારધામ સાથે જોડાયેલા છે, જયંતિ સરદારા અને ખોડલધામ સાથે જોડાયેલા પીઆઈ સંજય પાદરિયા વચ્ચે જે માથાકૂટ થઈ, જેમાં સંજય પાદરિયા દ્વારા જયંતિ સરદારા ઉપર જે હુમલો કરવામાં આવ્યો તે ઘટના સવારથી સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનું કેન્દ્ર રહી છે, અને ખાસ કરીને લવા પાટીદાર સમાજમાં આ ઘટના છે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર છે તે બની છે. હવે આ ઘટનાને લઈને વધુ એક ખુલાસો છે તે સામે આવે છે, વધુ એક સીસીટીવી છે જે સામે આવે છે, તેમાં સ્પષ્ટ રીતે આ આખી ઘટના છે તે દેખાઈ રહી છે. આખી ઘટના છે તે સ્પષ્ટ રીતે આ સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે, જેમાં જે જયંતિ સરદારા છે તે કાર લઈને આવે છે, જે પીઆઈ સંજય પાદરિયા છે તે કારને રોકે છે. ત્યારબાદ જયંતિ સરદારા છે તે કારની બહાર આવે છે અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થાય છે અને સંજય પાદરિયા છે તે જયંતિ સરદારા ઉપર હુમલો કરી દે છે. સામે પોતાના બચાવમાં જયંતિ સરદારા પણ પીઆઈ સંજય પાદરિયા ઉપર હુમલો કરે છે. આખી ઘટનાના સીસીટીવી જે સામે આવ્યા છે એ જોઈએ આ સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે. તો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સંજય પાદરિયા દ્વારા બોલાચાલી થયા બાદ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ આમાં એક વાત બીજી જાણવા જેવી અને એક ધ્યાન દેવા જેવી બાબત એ પણ છે કે ગઈકાલે રાત્રે જ્યારે જયંતિ સરદારાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું ત્યારે તેણે એવું કહ્યું હતું કે સંજય પાદરિયાએ કોઈક પિસ્તોલ જેવા હથિયાર વડે તેમના પર હુમલો કર્યો ને તેઓ તેને ત્યાં બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ હોશમાં આવ્યા હતા, પરંતુ આ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અને બીજી વાત એ પણ છે કે અત્યારે જે પ્રાથમિક રીતે સીસીટીવીમાં જે દેખાઈ રહ્યું છે તેમાં
સંજય પાદરિયા હુમલો પહેલા જરૂરથી કરે છે, પરંતુ તેમના હાથમાં કોઈ હથિયાર હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગતું. અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે જયંતિ સરદારાએ એવું કહ્યું હતું કે તેઓ બેભાન થઈ ગયા હતા, પરંતુ આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ બેભાન નથી થયા. ઉલટાના પોતે જ પોતાની કાર ચલાવીને હોસ્પિટલ અથવા અન્ય કોઈ જગ્યાએ ગયા હતા. હવે આમાં હત્યાની કોશિશનો ગુનો છે તે પીઆઈ સંજય પાદરિયા સામે નોંધાયો છે. તે કેટલો યોગ્ય છે તે પણ જોવાનું મહત્વનું રહેશે, કારણ કે બોલાચાલી બાદ બંને વચ્ચે સામસામે મારામારી થઈ છે. એમાં હત્યાની કોશિશનો ગુનો છે તે તાલુકા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે. હવે જે એસીપી આજે બપોરે મીડિયાને સંબોધન કર્યું તેમાં એવું કહ્યું છે કે અત્યારે જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તેના મુજબ હત્યાની કોશિશનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આગળ તપાસ જે રીતે થશે, તપાસમાં જે રીતે સામે આવશે, ત્યારબાદ કલમો જે તપાસમાં જે તથ્ય સામે આવે છે તે મુજબ કલમો ઉમેરાઈ પણ શકે છે અને કલમો નીકળી પણ શકે છે ચાર્જશીટ સમયે. એટલે હવે જોવાનું રહેશે કે આગળ આ સીસીટીવી બાદ પોલીસ તપાસ છે તે કઈ દિશામાં જાય છે. પરંતુ મહત્વની અને સ્પષ્ટ વાત એ છે કે સરદારધામ અને ખોડલધામ વચ્ચેના જે અગ્રણીઓ વચ્ચે જે છે તેમની વચ્ચે વિવાદ જરૂરથી થયો છે. કોલ્ડ વોર પણ ક્યાંક ને ક્યાંક છે તે ચાલી રહી છે. નરેશ પટેલ અત્યારે વિદેશ હોવાની માહિતી છે તે સામે આવી રહી છે. મહત્વનું એ પણ રહેશે કે નરેશ પટેલ ફરીથી ભારત આવ્યા બાદ, રાજકોટ આવ્યા બાદ પણ આ વિવાદ છે તે ઓછો થાય છે કે પછી વિવાદ વકરે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.